નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ સંસદની અંદર પસાર કરવામાં આવેલા એનઆઈએ સુધારા બિલ વિશે. તો આ બિલથી એનઆઈની સત્તામાં શું વધારો થશે તથા એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી તથા તેનું મુખ્ય કાર્ય શું રહેતું હોય છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરવાના છીએ. તો શરૂઆત કરીએ તો તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની સત્તામાં વધારો કરતો સુધારા ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ લોકસભાની અંદર 287 વિરુદ્ધ 6 વોટથી તે પસાર પણ થયો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ તેને લોકસભાની અંદર રજૂ કર્યો હતો. જ્યારે આ ખરડા વિશે લોકસભાની અંદર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાજપના સાંસદ સત્યપાલસિંહ બોલી રહ્યા હતા. તો સત્યપાલસિંહને વચ્ચે અટકાવીને અસદુદ્દીન ઓવૈસી ભાષણ માટે ઊભા થયા હતા. અસદુદ્દીન ઓવૈસી કે જેઓ હૈદરાબાદના સાંસદ છે અને ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન જેને આપણે ટૂંકમાં કહીએ છીએ AIMIM એના ચીફ છે. તો તેઓ વચ્ચે બોલવા માટે ઊભા થયા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી પણ વચ્ચે બોલવા માટે ઊભા થયા અને ત્યારબાદ બંને વચ્ચે ઘણી ઉગ્ર ચર્ચાઓ પણ થઈ હતી. તો આ ઉગ્ર ચર્ચાઓ બાદ આ ખરડો લોકસભામાં પસાર થયો. ત્યારબાદ આ ખરડો રાજ્યસભામાંથી પણ પસાર થયો અને હવે રાષ્ટ્રપતિ પાસે છે. જેવા આ ખરડા ઉપર રાષ્ટ્રપતિ સાઇન કરશે એટલે આ ખરડો કાયદો બની જશે. તો આ કાયદો બનવાથી એનઆઈએની સત્તામાં શું વધારો થશે તો કે એનઆઈને સાયબર ક્રાઇમ એટલે કે ઇન્ટરનેટની દુનિયામાં થતા ક્રાઇમ, આતંકવાદ, દેશ વિરોધી ગતિવિધિઓ વગેરેની તપાસનો અધિકાર મળી જશે. એનઆઈને માનવ તસ્કરી, માદક દ્રવ્યો અને હથિયારોની હેરાફેરી સંબંધિત કેસોની તપાસનો પણ અધિકાર મળી જશે. દેશ વિદેશમાં થતા ગંભીર ગુનાની તપાસ માટે સત્તા મળશે તથા એનઆઈએના અધિકારીઓને પોલીસ અધિકારી જેવી જ સત્તા અને વિશેષ અધિકારો પ્રાપ્ત થશે. તો આ મુદ્દો આપણા માટે ખૂબ મહત્વનો છે. આ સિવાય એનઆઈએ સાથે સંકળાયેલા કેસોની ટ્રાયલ માટે સરકાર સેશન કોર્ટને જ સ્પેશિયલ કોર્ટનો દરજ્જો આપી શકશે. તો આ બંને જે મુદ્દા છે તે ખૂબ મહત્વના છે. તો આ મુખ્ય એની જોગવાઈઓ છે આ ખરડાની. તો એનઆઈએની સ્થાપના ક્યારે થઈ અને તેની પાછળ તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો કે એનઆઈએની સ્થાપના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 અંતર્ગત 2009માં કરવામાં આવી હતી. એનું ફોર્મેશન થયું 2009 ની અંદર અને એની સ્થાપના પાછળનો મહત્વનો ઉદ્દેશ્ય, મહત્વનું કારણ તો કે 2008નો મુંબઈ એટેક. તાજેતરમાં જ્યારે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનની અંદર હાફિઝ સઈદ કે જે આ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી છે તેની ધરપકડ કરવામાં આવી છે. તો આ મુંબઈ હુમલા બાદ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એનઆઈએની સ્થાપના થઈ હતી જેનું મુખ્ય કાર્ય ભારતમાં વકરતા આતંકવાદને અટકાવવાનું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એનઆઈએનું વડું મથક ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હી અને સૌથી અગત્યનો પ્રશ્ન તે કયા મંત્રાલય અંતર્ગત કામ કરતી હોય છે તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત. જ્યારે એનઆઈની સ્થાપના થઈ ત્યારે એનઆઈના ડીજી હતા રાધા વિનોદ રાજુ અને વર્તમાનની અંદર એનઆઈના ડીજી છે યોગેશ ચંદેર મોદી. તો દોસ્તો આ વિડીયો તો એનઆઈએ વિશે તથા તાજેતરમાં જ સંસદની અંદર પસાર થયેલા એનઆઈએ એમેન્ડમેન્ટ બિલ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.